નમસ્કાર. સૌથી પહેલા એક જરૂરી વાત. આ વિડિયો LICના ડેવલપમેન્ટ ઓફિસર શ્રી વિપુલભાઈ સેતા દ્વારા બનાવવામાં આવ્યો છે અને એનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર તમને માર્ગદર્શન આપવાનો છે. એટલે આ પ્લાન વિશે વધુ ઊંડાણમાં જાણવા માટે તમારા સલાહકારનો સંપર્ક જરૂર કરજો. તો ચાલો આજે આપણે વાત કરવાના છીએ LICના એક જોરદાર પ્લાન વિશે, જીવન શાંતિ. આ પ્લાન એવા લોકો માટે છે જેમને રિટાયરમેન્ટ પછી આખી જિંદગી એક ફિક્સ્ડ આવકની ગેરંટી જોઈતી હોય. તમે ક્યારેય વિચાર્યું છે કે એવી કોઈ વ્યવસ્થા હોઈ શકે જેમાં તમને આખી જિંદગી લાઈફ ટાઈમ એક પાક્કો પગાર મળ્યા કરે? બસ આજે આપણે આ સવાલનો જવાબ જ શોધવાના છીએ. તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. સમજીએ કે આ જીવન શાંતિ પ્લાન આખરે કામ કઈ રીતે કરે છે. જુઓ, આ એક એન્યુઇટી પ્લાન છે. હવે તમે પૂછશો કે એન્યુઇટી પ્લાન એટલે શું? એકદમ સિમ્પલ ભાષામાં કહું તો એન્યુઇટી પ્લાનમાં તમારે બસ એક જ વાર એક સાથે પૈસા રોકવાના હોય છે અને એના બદલામાં કંપની તમને આખી જિંદગી અથવા તો એક નક્કી કરેલા સમય સુધી નિયમિત રીતે એક ફિક્સ રકમ આપતી રહે છે. બસ આટલું જ. ચાલો આ પ્લાનની કેટલીક ખાસ વાતો પર નજર કરીએ. પહેલું તો એ કે આમાં તમારે ફક્ત એક જ વાર રોકાણ કરવાનું છે, ઓછામાં ઓછું 1.5 લાખ રૂપિયાનું. આ પ્લાન કોણ લઈ શકે? તો 30થી લઈને 79 વર્ષની કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે. તમે આ પ્લાન સિંગલ એટલે કે પોતાના માટે અથવા તો જોઈન્ટ લાઈફ એટલે કે તમારા જીવનસાથી સાથે પણ લઈ શકો છો. અને હા, તમે એ પણ નક્કી કરી શકો છો કે પેન્શન ક્યારથી શરૂ કરવું, 1 વર્ષ પછી કે 5 વર્ષ પછી. હવે આ બધી વાતો તો થિયરી જેવી લાગશે. ચલો એક પ્રેક્ટિકલ ઉદાહરણ લઈએ. માની લો કે કોઈ વ્યક્તિ 10 લાખ રૂપિયાનું રોકાણ કરે છે, તો એને કેટલું પેન્શન મળશે જોઈએ. ઓકે, તો આપણી રકમ છે 10 લાખ રૂપિયા. આપણે આ જ આંકડાને પકડીને આગળની બધી ગણતરી સમજીશું. તો આપણું ઉદાહરણ શું છે? રોકાણ છે 10 લાખ રૂપિયા. જે વ્યક્તિ રોકાણ કરી રહી છે એમની ઉંમર છે 45 વર્ષ અને એમને પેન્શન શરૂ કરવું છે 5 વર્ષ પછી. બરાબર? હવે આ ટેબલ જુઓ. આ બધું જ ક્લિયર કરી દેશે. જો તમે વાર્ષિક પેન્શન લો તો તમને દર વર્ષે 84,200 રૂપિયા મળશે, જે લગભગ 8.42%નું વ્યાજ થયું. જો 6 મહિને લો તો 41,258 રૂપિયા, 3 મહિને લો તો 20,419 રૂપિયા અને જો દર મહિને પેન્શન જોઈએ તો તમને મળશે 6,736 રૂપિયા. અહીંયા તમે જોશો કે જેમ પેમેન્ટ ફ્રીક્વન્સી વધે છે તેમ વ્યાજ દર થોડો ઘટે છે. અને આ જ સૌથી મહત્વની વાત છે. જુઓ, જો તમે દર મહિને પેન્શન લો છો તો વ્યાજ દર થોડો ઓછો છે, પણ તમને દર મહિને એક રેગ્યુલર કેશ ફ્લો એટલે કે આવક મળતી રહે છે. એટલે આ નિર્ણય તમારે તમારી જરૂરિયાત પ્રમાણે લેવાનો છે. ઓકે, હવે એક બહુ જ જરૂરી સવાલ. માની લો કે પોલિસી ધારકનું અવસાન થઈ જાય તો એમના નોમિનીને શું મળશે? ચાલો એ સમજીએ. આમાં નોમિની માટે બેસ્ટ ડીલ છે. કંપની 2 વસ્તુની ગણતરી કરે છે. એક, તમે રોકેલી રકમ અને તેના પર મળેલા લાભો. અને બીજું, તમે જે કિંમતે પોલિસી ખરીદી હતી એના 105%. આ બેમાંથી જે પણ રકમ વધારે હશે એ જ રકમ નોમિનીને મળશે. એટલે કે નોમિનીને ક્યારેય નુકસાન નહીં થાય. ચાલો હવે પ્લાનની બીજી કેટલીક નાની નાની પણ ખૂબ જ કામની વાતો જાણી લઈએ. જેમ કે લોન, પોલિસી બંધ કરવી હોય તો, અને ટેક્સના નિયમો. આમાં તમને ફક્ત 3 મહિના પછી જ લોનની સુવિધા મળી જાય છે. જો કોઈ કારણસર પોલિસી ચાલુ ન રાખવી હોય તો તમે ગમે ત્યારે એને સરેન્ડર પણ કરી શકો છો. તમે જે રોકાણ કરો છો એના પર તમને સેક્શન 80C હેઠળ ટેક્સમાં ફાયદો મળે છે. પણ હા, એક વાત યાદ રાખજો, જે પેન્શનની આવક થશે એ ટેક્સેબલ છે. ટૂંકમાં કહીએ તો જેમને પોતાના ભવિષ્ય માટે એક સુરક્ષિત અને ગેરંટીડ આવક જોઈતી હોય એમના માટે આ LICનો એક સૌથી ભરોસાપાત્ર પેન્શન પ્લાન છે. અને આ પ્લાનનો જે સૌથી મોટો ફાયદો છે ને એ છે એનો વ્યાજ દર. તમે આજે જે વ્યાજ દરે પ્લાન લો છો એ આખી જિંદગી માટે લોક થઈ જાય છે. પછી ભલે બજારમાં વ્યાજ દર ગમે તેટલા ઘટી જાય, તમારા પેન્શન પર કોઈ અસર નહીં થાય. એટલે જ કહેવાય છે કે આ પ્લાન જેટલો જલ્દી લેવાય એટલો વધારે ફાયદાકારક છે.